હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। વડોદરા એસઓજી પોલીસે નકલી ચલણી નોટોના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। યોજનાબદ્ધ રીતે દરોડા પાડી રૂપિયા 500ના દરની 85 નકલી નોટો સાથે કુલ 6 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે। આ ગેંગ રાજસ્થાનથી ગુજરાતમાં નકલી નોટો લાવીને બજારમાં ઘુસાડવાનું મોટું ષડયંત્ર રચી રહ્યા હતા। વલસાડના એક શખ્સે વડોદરામાં બેંક એકાઉન્ટ ખોલાવીને આ આખો ખેલ શરૂ કર્યો હતો। પોલીસની સતર્કતાને કારણે એક પછી એક કડીઓ જોડાતી ગઈ અને આખરે સમગ્ર ટોળકી પકડાઈ ગઈ છે। ઝડપાયેલા આરોપીઓમાં વલસાડના 2, મોરબીના 3 અને રાજસ્થાનના એક શખ્સનો સમાવેશ થાય છે। તો આ ટોળકી અન્ય કેટલા સમયથી આ પ્રવૃત્તિમાં સામેલ હતી અને અત્યાર સુધી કેટલી નોટો બજારમાં ફરતી કરી છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। વડોદરા એસઓજીએ આ નકલી ચલણી નોટના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। રૂપિયા 500ના દરની 85 નકલી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે અને 6 શખ્સોની ધરપકડ કરાઈ છે। વલસાડના એક શખ્સે વડોદરાની બેંકમાં ખાતું ખોલાવ્યું અને એ મારફતે બજારમાં નકલી નોટો ફરતી કરવાનો આ શખ્સો ઈરાદો ધરાવતા હતા। આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા તૃષાર પટેલ સાથે। તૃષાર, નકલી ચલણી નોટોનું નેટવર્ક ઝડપાયું, કઈ રીતે પોલીસે પર્દાફાશ કર્યો, શું વિગતો સામે આવી છે? ચોક્કસથી માલાજી તો રાષ્ટ્ર અર્થતંત્રને ખોખલું કરવાનું એક ષડયંત્ર છેલ્લા કેટલાય સમયથી આવ્યું છે। થોડા દિવસો પહેલા શહેરના એક એટીએમમાં કે જે વાઘોડિયા રોડ ઉપર આવેલું છે એ એટીએમ ની અંદર એક શખ્સ દ્વારા 500ના દરની ચલણી નોટો જે છે એ નોટોને ડિપોઝિટ કરવામાં આવી હતી। અલબત્ત નવાઈની વાત એ છે કે ખાનગી બેંકના આ એટીએમ મશીને કે જ્યાં આ નોટો એને સબમિટ કરાવી હતી એ નોટો એને લઈ પણ લીધી હતી, પરંતુ બીજા દિવસે એચડીએફસી બેંકના જે મેનેજર છે એ મેનેજર દ્વારા સમગ્ર મામલે ડીસીપીને જાણ કરવામાં આવી હતી કે 500ના દરની 20 જેટલી નકલી નોટો એટીએમના આ કેશ ડિપોઝિટ મશીનમાં જમા થયેલી છે। તે બાદ ડીસીબી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી અને અંતે પોલીસ કમિશનર દ્વારા એસઓજી બ્રાન્ચને આ સમગ્ર મામલે અનડિટેક્ટ થયેલા ગુનાને ડિટેક્ટ કરવાની આદેશ આપવામાં આવ્યો હતો। એસઓજીના પીઆઈ જેતરિયા દ્વારા આ મામલે જે ટેકનિકલ સોર્સ છે અને હ્યુમન રિસોર્સ છે તેના દ્વારા તપાસ કરતા આખું આ સ્કેમ બહાર આવ્યું હતું, જેમાં વડોદરા શહેર નજીક આવેલી એક ખાનગી યુનિવર્સિટીના 5 જેટલા વિદ્યાર્થીઓ આ સમગ્ર મામલામાં સંડોવાયા સામે આવ્યા છે। મશીન દ્વારા નકલી નોટો જે છે એ ડિટેક્ટ થયા બાદ પોલીસ પણ હરકતમાં આવી હતી અને સમગ્ર મામલે તપાસ કરતા એસઓજી દ્વારા એક જે એકાઉન્ટમાં પૈસા જમા થયા હતા એ સાકર મારુ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરતા તે પાસેથી 2.18 લાખ જેટલી નકલી ચલણી નોટો મળી આવી હતી। એક બાદ એક સાગર દ્વારા ખુલાસા થયા બાદ આ મામલામાં અત્યાર સુધીમાં ધનુષ હલ્લીકેરી, આ ઉપરાંત ભાવેશ શર્મા, તીર્થ લીખિયા જેવા યુવકોની પણ ધરપકડ કરવામાં આવી છે। એસઓજી પોલીસ અત્યાર સુધીમાં 11,69,500ની કિંમતનો મુદ્દામાલ અને ચલણી નકલી નોટો જે કહેવાય એ પણ જપ્ત કરી છે। હાલ તો પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હજી તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી છે અને આ ષડયંત્રમાં અને આખા ગુનામાં કોણ કોણ બીજા સંડોવાયેલા વ્યક્તિઓ છે તેની પણ તપાસ કરી છે। આ સમગ્ર મામલામાં રાજસ્થાનનો એક મુખ્ય જે મનોહર મુન્ના ગુર્જર નામનો વ્યક્તિ છે તેને આ ષડયંત્ર કર્યું હતું અને તે પોલીસના ચોપડે વોન્ટેડ છે। જી સચિન। જી તૃષાર, આભાર માહિતી બદલ। તો રાજસ્થાનનો એક શખ્સ અને તેની સાથે ગુજરાતના પણ 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે।